બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ખાકે શીવાની ડબ્બી ગૂંથીએ છે, એના માટે પ્લાસ્ટિકની ડબ્બી યુઝ કીધી છે. 3 કલરના થ્રેડ છે. થ્રેડ કોટન બ્લીસના યુઝ કીધા છે. યલો, રાની પિંક અને ગ્રીન કલર છે. કાંટો છે આપનો 1.75 mm. 0 નંબરનો કાંટો છે. આપણે ગ્લુ જોઈએ છે B700નું આપણે ગ્લુ યુઝ કરીશું. સાથે આપણે 1 મોતી જોઈશે. સૌથી પહેલાં આપણે યલો કલર લઈએ છીએ. ડબ્બીનું અને ઢાંકણનું બંનેનું કવર અલગ અલગ બનશે. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ, વન ચેન, 6 SC કરીશું. 1 2 3 4 5 6 SC થયા પછી મેજિક રિંગનું થ્રેડ છે એને ખેંચી લેવાનું ને આ 1 જે સ્મોલ ચેન છે એને સ્કીપ કરી સેકન્ડના લૂપમાંથી સ્લીપ સ્ટીચ, 1 ચેન. સેકન્ડ રાઉન્ડ ઇન્ક્રીઝ કરીએ છીએ. SC ઇન્ક્રીઝ મીન્સ કે એકના જ અંદર 2 ટાઈમ. 6ના આપણે 12 SC કમ્પ્લીટ થશે. 3 4 5 6 7 8 12 થઈ ગયા. એના પછી સ્મોલ ચેન સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC. સેકન્ડના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું. 1 ટાઈમ SC. નેક્સ્ટના અંદર 1 ટાઈમ SC ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીએ છીએ 18 SC આપણા કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 1 ટાઈમ SC, સેકન્ડ ટાઈમ SC. થર્ડના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું. ઇન્ક્રીઝ મીન્સ કે એકના જ અંદર 2 ટાઈમ. 1 2 થર્ડના અંદર 2 ટાઈમ તો 3 and 4 થશે. 6 ટાઈમ કરીશું 24 SC આપણા કમ્પ્લીટ થશે. ફિફ્થ રાઉન્ડ 3 SC, 1 2 3. ફોર્થના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 30 SC આપણા કમ્પ્લીટ થશે. 6 રાઉન્ડ 4 SC, 1 2 3 4. ફિફ્થના અંદર SC ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 36 SC આપણા કમ્પ્લીટ થશે. આપણું આ બેસી જાય એવી રીતે આપણે રેડી કરવાનું છે. હવે આપણે દિવાલ ઉપર કરીએ છીએ તો 4 રાઉન્ડ આપણે 36 SCના કરીશું તો ઉપરની સાઈડ આ દિવાલ આપણી રેડી થશે. 4 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરીએ છીએ 36 SCના. કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે થ્રેડ કટ કરી લેવાનું. એને આપણે નીચેની સાઈડ લઈ આવવાનું. આપણું આખું ડબ્બીનું થઈ ગયું કવર રેડી. હવે આપણે ઢાંકણનું બનાવીએ છીએ. સેમ થશે. ફર્સ્ટ રાઉન્ડમાં મેજિક રિંગ, સિક્સ SC, 1
3 4 5 6 સ્લીપ સ્ટીચ 1 ચેન. સેકન્ડ રાઉન્ડમાં 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું, 12 થશે. થર્ડ રાઉન્ડમાં 1 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું, 18 થશે. ફોર્થ રાઉન્ડમાં 2 ટાઈમ SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું, 24 થશે. ફિફ્થ રાઉન્ડમાં 3 ટાઈમ SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું, 30 થશે. સિક્સ રાઉન્ડમાં 4 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું, 36 SC થશે. 36 SCને આપણે 2 રાઉન્ડ કરવાના છે. 2 રાઉન્ડ કરીએ છીએ તો અહીંયા જે દિવાલ આવે છે એના ઉપર આપણું બરાબરથી બેસી જશે. આપણે આટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ. આ ડબ્બીનું અને ઢાંકણનું બંનેના કવર આપણા રેડી થઈ ગયા. આપણે હવે ફ્લાવર બનાવીએ છીએ. રાની પિંક લેવાનું, મેજિક રિંગ, वन टू थ्री चेन, डीसी करिए छे अपने. डीसी मीन्स के डबल क्रोशो. कांटाना पर आम थ्रेड लपटी मैजिक रिंगनो थ्रेड छे ने सर्कल अपने बनावी एना अंदरथी अने आम निकालवानुं. 3 छे, 3 मांथी 2, 2 छे, 2 मांथी 1 थशे. पाछुं सेकंड टाइम थ्रेडना उपर आम कांटा पर थ्रेड लपटीने 2 टाइम 3 टाइम डीसी 1 2 चेन અને આના અંદરથી આપણે 1 SC કરવાનું. 1 2 चेन 3 टाइम DC 1 2 3 2 चेन 1 टाइम SC 2 चेन 3 टाइम DC 1 2 3 2 चेन 1 टाइम SC. 4 પેટર્નનો આપણે ફ્લાવર રેડી કરીએ છીએ. આપણા 3 થઈ ગયા. હવે આપણે 4th બી બનાવી લઈએ છીએ. 1 2 3 2 ચેન. અહીંયા આપણે સ્લીપ સ્ટીચ 1 ચેન લેવાનું ને આ થ્રેડ છે આપણો એક્સ્ટ્રાનો એને કટ કરી લેવાનો. મેજિક રિંગનું થ્રેડ છે આપણું એને બી ખેંચી લેવાનું છે. આમ 4 પેટર્નનો ફ્લાવર આપણું રેડી થઈ ગયું છે. અહીંયા નોટ બનાવી લઈશું. થ્રેડ આપણે એક્સ્ટ્રાનું કટ કરી લેવાનું છે. એના પછી આપણે ગ્રીન કલર યુઝ કરીશું. મેજિક રિંગ, थ्री चेन 1 2 3 चेन DC 1 टाइम DC सेकंड टाइम ट्रबल करीशू 1 टाइम. ट्रबल मीन्स के कांटाना पर 2 टाइम आम लपेटवानुं. मैजिक रिंगना थ्रेड मांथी निकालवानुं. 1 2 3 4 छे, 4 मांथी 2, 3 छे, 3 मांथी 2, 2 छे, 2 मांथी 1 आने ट्रबल कहेवाय छे. 1 2 चेन ने जे डीसी नी अने ट्रबल नी जे चेन छे एना अंदरथी आपणे स्लीप स्टीच लेवानुं. पाछुं आपणे 1 टाइम डीसी, सेकंड टाइम डीसी, 1 2 चेन ने अहींया आपणे स्लीप स्टीच लेवानुं. 2 चेन 1 टाइम डीसी, सेकंड टाइम डीसी, 1 टाइम ट्रबल. अभी अपने 3 पेटर्न फ्लावर लीव्स रेडी करी लीए छे. अपने 2 DC 1 2 2 चेन ने स्लीप स्टीच.
2 ચેન, થર્ડ બી આપણે રેડી કરી લઈએ છીએ સેમ. આપણું લીવ્સ કમ્પ્લીટ થઈ ગયું, ફ્લાવર બી કમ્પ્લીટ છે. સાથે આપણે 1 મોતી લેવાનું. તો ગ્રીન કલરનો જે થ્રેડ હતું એના અંદર થોડું શું લોંગ કટ કરીને સોય પુરાવી છે ક્રોશિયોની. આપણે હવે ઢાંકણનું કવર લેવાનું, એને આવી રીતના મૂકવાનું અહીંયા. થોડો આપણે આને સ્ટિચ કરી લઈએ છીએ. સ્ટિચ કરવાથી મજબૂતથી બેસી જાય છે, એટલે આપણે થોડું આને સ્ટિચ કરી લેવાનું. આમ સ્ટિચ થઈ ગયું. ના પછી આ ફ્લાવર છે આપણે એને આના ઉપર આવી રીતે મૂકવાનું. થોડું આપણે એને બી સ્ટિચ કરી લેવાનું છે. સ્ટિચ થઈ ગયું પછી ફ્લાવર લેવાનું. ફ્લાવરનું આ જે બેક સાઈડનું છે ને પેટલ, એને એકને લેવાનું. અહીંયાથી આપણે એને આમ નાખી દેવાનું. આપણું મેજિક રિંગનું હતું, આ બાજુ લઈ આવવાનું. મોતી એડ કરી દેવાનું અહીંયા. પછી એક્સ્ટ્રાનો થ્રેડ આપણે કટ કરી લેવાનું છે. શું લઈ લેવાનું છે આપણે? ગ્લુને આપણે સૌથી પહેલાં આ જે છે એના અંદર આપણે બરાબરથી નાખવાનું. સાઈડ પર બી આપણે બરાબર એને લગાવવાનું છે. ઉપરની સાઈડ પર ખાસ થોડું વધારે. આ ઢક્કન છે આપણું, સોરી ડબ્બી છે, આપણે એને અટેચ કરી દેવાનું બરાબરથી. આમ આ સુકાયા પછી બરાબર થઈ જશે. એના પછી આપણે સેમ ડબ્બીના કવર પર બી ઢાંકણનું ડબ્બીનું સેમ કવર, પણ ખાસ આપણે આ જે ઉપરની સાઈડ છે કોર્નર, વહ આપણે બરાબરથી લગાવવાનું છે. વાહ અને મિડલમાં થોડું આપણે વધારે ગ્લુઅર લગાવીએ છીએ કે જેનાથી ખુલે નહીં. અને બે આપણે અટેચ કરી લઈશું. બંને આપણે અટેચ કરી લીધું, આપ જોઈ શકો છો. અને બરાબરથી આપણે સુકાવા દેવાનું છે. એના પછી આપણે આને યુઝ કરીશું. એકદમ બ્યુટીફુલ લાગે છે. आप सकल ने हमारा वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सकल सपोर्ट मिले एना माटे घणुं घणुं शुक्रिया.